તો નમસ્કાર મિત્રો, આપણે આયા હતા હિતેશભાઈની હોટલે અને હિતેશભાઈ લેરા છે મનુભાઈનું ઇન્ટરવ્યુ. તો નમસ્કાર મિત્રો, ફાઇનલી જય માતા જય ઉગા મહારાજ. આ છે અમારા મહેશભાઈ અને આ છે અમારા મનુ વ્લોગર, જે તાજેતરમાં નવા વ્લોગર બન્યા છે. એટલે આને આપણે નવી ભાષામાં કહેશો ઇન્ટરવ્યુ, પણ મિત્રો ફાઇનલી પોતાને આપણે બધું પૂછી લ્યા કે પોતે આ દિશામાં કઈ રીતે પગલું પોતે ભર્યું. એટલે મિત્રો બન્યા રહીજો અમારા બ્લોગમાં. તો શું કહો મનુભાઈ? બોલો ભાઈ, કેમ છો? બસ મજા, શાંતિ એકદમ. કેમણા જ્યાં રાખો? બસ વાવ બજારમાં જતા અને આ તો બીજું હિતેશભાઈ મળતા હતા. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર તમારો કે તમે અને મહેશભાઈ બે આપણે અહીંયા વધાર્યા અને છોકરા સાપા ગયા ને. હવે મિત્રો મારું કહેવાનું છે એટલું કે મનુભાઈ, તમે આ વ્લોગિંગનું કરો છો, તમારે વ્યૂઝ સારા આવે છે, હું તમારા વિડીયો પર દેખું છું, મહેશભાઈના પર દેખું છું. ખૂબ સરસ આમ તમે આમ કોમેડી ટાઈપનો વ્લોગ બનાવો તો મજા આવે એમ ખરેખર. એટલે તમને આવું હુદવાનું કારણ શું? ઉદવાનું તો કારણ કોઈ નતું, પણ અમારે મહેશભાઈ બનાવતા હતા, આપણે વિડીયો જોતા હતા મહેશભાઈના, તમે બનાવતા એટલે તમારે વિડીયો જોતા હતા. પછી એવું પૂછ્યું કે આપણે હવે બનાવો, અમે હવે ચાલુ કરી નાખ્યું. ધન્યવાદ, સારું કોકને ભાળીને ચાલુ કર્યું એ પ્રમાણે પોતાનો સારો વ્યૂ બીજા સારા પણ આવે છે. મહેશભાઈએ બનાવ્યા વિડીયો મને જોઈને, બરોબર. એટલે હકીકતમાં દખ તો આમ તો તમારે મહેશને બે મેચ જીત્યું ને, તમે બે તમે કીધું. તો મિત્રો આપણે મનુભાઈ બ્લોગર છે, એમને તમે સપોર્ટ કરજો, એમની આઈડીને તમે ફોલો કરજો, અને અમારે મહેશ ડેડાવા એમને પણ ફોલો કરજો અને મારી આઈડીને પણ ફોલો કરજો. મિત્રો આટલો સપોર્ટ આપજો. હજી તો અમે આવડા જ ક્રિએટર છો, આવડા બનતા હજી કેટલાય વર્ષ લાગવાના છે. એટલે મિત્રો મારી વાત માનજો અને મહેરબાની કરી અને ત્રણને સપોર્ટ આલજો, ફોલો કરજો, કરાવજો, વિડીયો શેર કરજો અને લાઈક તો ભેળી આલ કરી દો. અને હવે વાળાનો ફોન આવે હરો એટલે હું વિડીયો કરું છું બંધ.